નમસ્કાર મિત્રો, જ્ઞાન ગઢવીની અંદર આપનું સ્વાગત છે। આ જે વિડીયો છે એ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે છે અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને તેમના સબ્જેક્ટ્સની અંદર જે કંઈ પણ મુશ્કેલીઓ નડે છે તે દૂર કરવા માટે અમે આ વિડીયો બનાવ્યો છે, જેમાં 12th સાયન્સની અંદર ખૂબ જ ઉજળા માર્ક્સ સાથે પાસ આઉટ થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીની નેહાબેન ગઢવી સાથે અમે સંપર્ક કર્યો, જેઓએ પર્સન્ટાઇલ રેન્ક 99.03 અને થિયરી પર્સન્ટાઇલ 98.72 મેળવ્યું છે। ખૂબ જ ઉજળા પરિણામ સાથે તેઓ પાસ આઉટ થયા હતા અને તેઓ હવે પછીના વર્ષોમાં સાયન્સ ફિલ્ડમાં આવનારા જે વિદ્યાર્થીઓ છે તેમને માર્ગદર્શન મળી રહે તે માટે આ વિડીયો બનાવવા માટે રાજી થયા છે। આથી આપણે આ વિડીયોને નિહાળી અને સમજીએ। આજે આપણે દ્રાવણો ચેપ્ટરની અંદર આગળ વધીશું। જય માતાજી। આપણે આપણા લાસ્ટ વિડીયોમાં હેનરીનો નિયમ જોયો હતો અને યાદ છે, આમાં મેં તમને કીધું હતું કે અહીં એક પ્રશ્ન છુપાયેલો છે અને એ પ્રશ્ન એ હેનરીના નિયમની મર્યાદામાં જ છુપાયેલો છે। તો ચલો આપણે એ પ્રશ્ન જોઈએ અને એનો જવાબ પણ જોઈએ। હેનરીના નિયમની બીજી મર્યાદા જુઓ। જ્યારે દ્રાવ્ય દ્રાવકમાં દ્રવિત થાય ત્યારે તેનું સુયોજન કે વિયોજન ન થતું હોય ત્યારે જ આ નિયમ લાગુ પાડી શકાય છે, પરંતુ અહીં આપણે જોઈ શકીએ કે આ ઉદાહરણમાં HClનું આંશિક દબાણ આપેલું છે અને HClના મોલ અંશ આપેલા છે। હવે HClનું તો વિયોજન થઈ શકે H+ અને Cl-, પરંતુ એનો જવાબ પણ હેનરીના નિયમની મર્યાદામાં જ છુપાયેલો છે। હવે એની ત્રીજી મર્યાદા વાંચો। જ્યારે વાયુમય દ્રવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રવ્ય થાય ત્યારે તે દ્રવ્ય સાથે પ્રક્રિયા કરી સંયોજન ન બનાવતો હોવો જોઈએ। તો અહીં આપણે આ તો જોયું જ નહીં કે સાયક્લોહેક્ઝેનના દ્રાવણમાં HClની દ્રવ્યતા છે। હવે સાયક્લોહેક્ઝેન એ એક અધ્રુવીય દ્રાવક છે, જ્યારે HCl એ ધ્રુવીય દ્રવ્ય છે। આપણે પહેલાં જ જોયું છે કે ધ્રુવીય દ્રાવ્યો એ ફક્ત ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે। હવે ખબર પડી? ચલો આગળ જોઈએ। ઘન દ્રાવ્યની ઘન દ્રાવકમાં દ્રાવ્યતા। ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવક ભેગા થઈ ઘન દ્રાવણ બનાવે છે, જેના બે પ્રકાર છે, વિસ્થાપિત ઘન દ્રાવણ અને આંતરાલીય ઘન દ્રાવણ। વિસ્થાપિત ઘન દ્રાવણ જોઈએ। વિસ્થાપન એટલે શું કે જ્યારે કોઈ એક વસ્તુ કોઈ બીજી વસ્તુનું સ્થાન લે ત્યારે તેને વિસ્થાપન થયું કહેવાય। હવે વિસ્થાપિત ઘન દ્રાવણમાં શું થતું હશે થોડું વિચારો। એમાં એવું થશે કે ઘન દ્રાવકના અણુઓ એનું સ્થાન ઘન દ્રાવ્યના પરમાણુઓ લઈ લેશે, એટલે કે ઘન દ્રાવ્યના પરમાણુઓ જે અહીં ગુલાબી રંગથી દર્શાવવામાં આવ્યા છે તે દ્રાવકના પરમાણુઓ ઘન દ્રાવકના પરમાણુઓ જે ભૂરા રંગથી દર્શાવવામાં આવ્યા છે તેનું સ્થાન લેશે, એટલે કે તેનું વિસ્થાપન કરશે। આપણે આમાં ઉદાહરણો ખાસ યાદ રાખીશું, કારણ કે આ પરીક્ષામાં ઘણી વખત પૂછાતા હોય છે અને ખાસ યાદ રાખવા જેવું મોનલ મેટલ, કારણ કે ઘણીવાર એ પરીક્ષામાં પૂછાતું હોય છે। બીજો પ્રકાર છે આંતરાલીય ઘન। તો આંતરાલીય શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય કે આંતરાલીય ઘન એટલે અવકાશીય જગ્યામાં ક્યાંક ગોઠવણી થતી હશે। તો આમાં એવું જ થાય છે કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવકના પરમાણુઓના કદ વચ્ચે બહુ મોટો તફાવત હશે ત્યારે આ પ્રકારની ઘન દ્રાવણની ગોઠવણી થશે, કે જ્યારે દ્રાવકના પરમાણુઓ ખૂબ મોટા હશે અને દ્રાવ્યના પરમાણુઓ ખૂબ નાના હશે તો આ રીતે તેઓ વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જશે, એટલે એને કહેવાશે આંતરાલીય ઘન દ્રાવણ। અને હા, ટંગસ્ટન કાર્બાઇડ આ ઉદાહરણ ખાસ યાદ રાખજો, કારણ કે આ ઘણીવાર ટૂંકા પ્રશ્નો કે MCQ સ્વરૂપે પૂછાતું હોય છે। આગળ જોઈએ। ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા। આપણે અગાઉ પણ જોયું કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને તેના પર અસર કરતા પરિબળો, અહીં પણ એ જ જોવાનું છે। તો ઘન દ્રાવ્યની દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો પણ 3 જ છે, જે આપણે અગાઉ પણ જોયા હતા કે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, તાપમાનની અસર અને દબાણની અસર। તો પહેલું જોઈશું, એમાં પણ અગાઉના જેમ જ છે કે જે ધ્રુવીય દ્રાવ્યો હશે એ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે અને અધ્રુવીય દ્રાવ્યો હશે એ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે। અહીં એના ઉદાહરણ આપી અને સમજાવવામાં આવ્યું છે। બીજું છે તાપમાનની અસર। જ્યારે ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈને દ્રાવણ બનાવે છે ત્યારે તેમાં નીચે મુજબ સંતુલન સ્થાપાય છે, દ્રાવ્ય વત્તા દ્રાવક
ભેગા મળી અને દ્રાવણ બનાવશે. અહીં તાપમાનની અસર છે એ ઘન દ્રાવણો માટે સીધી સમજી શકાતી નથી, કારણ કે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે એના પર આધાર રાખે છે. આપણે લ શટિલિયરના સિદ્ધાંત પ્રમાણે અગાઉ નક્કી કર્યું હતું, પરંતુ અહીં આપણને ખબર નથી પડતી કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક છે. તો જો આ પ્રક્રિયા ઉષ્મા શોષક હશે તો તાપમાનનો વધારો એ દ્રાવ્યતા વધારશે, પરંતુ જો આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હશે તો તાપમાનનો વધારો એ દ્રાવ્યતા ઘટાડશે. ત્રીજું છે દબાણની અસર. દબાણની અસર એ ઘન પદાર્થો પર ખૂબ ઓછી થાય છે, તેથી દબાણની ઘન દ્રાવણો પર નહિવત અસર થાય છે. હવે આગળ જોઈએ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો. સંખ્યાત્મક ગુણધર્મો એટલે એ દ્રાવણની દ્રાવ્યતા પર આધાર નહીં રાખે, પરંતુ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્યની સંખ્યા ઉપર એના કણોની સંખ્યા પર આધાર રાખશે, તેથી તેને સંખ્યાત્મક ગુણધર્મ કહે છે. અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં એક ઉદાહરણ આપેલું છે કે 1 મોલ સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝ સાથે NaCl અને BaCl2ના જલીય દ્રાવણ લીધું છે. તો ગ્લુકોઝનું દ્રાવણ જ્યારે બનાવીશું ત્યારે ગ્લુકોઝના દ્રાવણમાં 1 મોલ હશે, NaClમાં 2 મોલ અને BaCl2માં સંખ્યા કણો એ 3 મોલ હશે. તો આવું કેમનું થયું? તો આને સરળતાથી સમજીએ તો જ્યારે દ્રાવણમાં કોઈ દ્રાવ્ય થશે તો એ કેટલાક કણોમાં વિભાજિત થશે, તેનું કેટલું વિયોજન થશે એની જે સંખ્યા હશે એના પર આધાર રાખશે. જેમ કે ગ્લુકોઝમાંથી કંઈ છૂટું નથી પડતું, તો એની સંખ્યા છે 1 મોલ. NaClમાં Na પ્લસ અને Cl માઇનસ 2 કણો છૂટા પડે છે, તેથી અહીં સંખ્યા કણોની સંખ્યા છે 2 મોલ. અને BaCl2માં Ba પ્લસ 1 અને Cl માઇનસ એ 2 એવા કણો છૂટા પડશે, તેથી અહીં BaCl2ના દ્રાવણમાં સંખ્યા કણો 3 મોલ છે. હવે ખબર પડી? હવે અહીં આપણે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોમાં ઘણા ગુણધર્મો જોવાના છે દ્રાવણના, જેમ કે બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, અભિસરણ દબાણ. એમાં કેવા ફેરફાર આવે છે સંખ્યાત્મક ગુણધર્મોના કારણે? ઉત્કલન બિંદુ વધે છે, ઠાર બિંદુ ઘટે છે, બાષ્પ દબાણ ઓછું થાય છે, એ બધું આપણે શાંતિથી સમજવાનું છે. તો આગળ જોઈએ. પહેલું છે દ્રાવણનું બાષ્પ દબાણ. ચોક્કસ તાપમાને પ્રવાહી દ્રાવક કે દ્રાવણમાં પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી ક્રિયાનો વેગ સમાન બનતા સંતુલન સ્થપાય છે, અને તેથી ચોક્કસ તાપમાને દ્રાવણની સપાટી ઉપર લાગતું બાષ્પનું દબાણ અચળ બને છે. બાષ્પ દબાણ એટલે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક જ્યારે ઓગળતા હોય અને દ્રાવણ બનાવતા હોય તો એક સમય એવો આવે છે કે બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જાય છે. એટલે કે દ્રાવ્યના જે કણો ઓગળતા હોય અને જે કણો અંદરથી બહાર જતા હોય, મુક્ત થતા હોય, એ બંનેનો વેગ સમાન થઈ જાય એટલે સંતુલન સ્થપાઈ જાય. એ સમયે ઉપરની સપાટી પર જે દબાણ હશે એને બાષ્પ દબાણ કહેવાશે. હવે બાષ્પ દબાણ પર કરતા 2 પરિબળો જોઈએ. પ્રવાહીનો સ્વભાવ. તો પ્રવાહીના અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ જેમ ઓછું હશે તેમ બાષ્પ દબાણ વધુ હશે. સીધી વસ્તુ છે કે જેમ આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હશે એમ કણો છૂટા જલ્દી પડશે, અને છૂટા પડશે તો એ બાષ્પમાં ફેરવાઈ જશે. બીજું છે તાપમાન. તો આ સીધી રીતે સમજી શકાય કે જેમ તાપમાન વધારીશું તેમ બાષ્પ વધશે. જેમ પ્રવાહીનું તાપમાન વધુ તેમ બાષ્પ દબાણ વધુ હોય છે, કારણ કે તાપમાન વધવાથી અણુઓની ગતિજ ઉર્જા વધવાથી પ્રવાહીના વધુ ને વધુ અણુઓ તેની સપાટી છોડી બાષ્પ અવસ્થામાં ફેરવાય છે, તેથી બાષ્પ દબાણ વધે છે. હવે જોઈએ રાઉલ્ટનો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય માટે. આ નિયમ ખૂબ જ ઉપયોગી છે, પરીક્ષામાં ઘણીવાર આ પૂછાતો હોય છે. તો આમાં હું તમને આ નિયમ સમજાવીશ, તથા આમાંથી ઘણા બધા MCQ પૂછાતા હોય છે એ યાદ રાખીશું. તથા આ નિયમમાં એવું છે કે કંઈક નાની અમથી ભૂલ થઈ જાય તો આ નિયમ તો આપણને આવડી જાય, પરંતુ આની જે સાબિતી છે, આનું જે સૂત્ર છે એ લાવવામાં ઘણીવાર તકલીફ પડતી હોય છે. તો આ નિયમ શાંતિથી સમજજો. તો અહીં પહેલાં 2 પાત્ર આપેલા છે. એકમાં શુદ્ધ દ્રાવક છે અને એકમાં દ્રાવક અને દ્રાવ્ય ભેગું કરી અને દ્રાવણ બનાવેલું છે.
શુદ્ધ દ્રાવકમાં બાષ્પકણોની સંખ્યા વધુ છે, જ્યારે દ્રાવણમાં બાષ્પકણોની સંખ્યા ઓછી છે. આવું કેમ? તો જ્યારે કોઈ દ્રાવક શુદ્ધ હશે ત્યારે તેમાં પ્રવાહી દ્રાવક એનું પ્રમાણ વધુ હશે, તેથી સપાટી પરના કણો વધુ રૂપે બાષ્પ બની અને હવામાં જતા રહેશે. હવે જ્યારે દ્રાવણ હશે તો આપણે અહીં પહેલાં જ જોયું છે કે આ અબાષ્પશીલ દ્રાવ્ય માટે છે. હવે અબાષ્પશીલ દ્રાવ્ય જ્યારે દ્રાવક પર અહીં અણુ સ્વરૂપે ગોઠવાયેલો હશે તો એના અણુઓ પણ સપાટી પર હશે. તેથી એના અણુઓ એ શુદ્ધ દ્રાવકના જે પરમાણુઓ છે એમને થોડા રોકી રાખશે, કારણ કે આખી સપાટી એ દ્રાવકના અણુઓથી નથી ભરેલી. તેથી અહીં બાષ્પના કણોમાં થોડો ઓછો પ્રમાણમાં છે. હવે વ્યાખ્યા જોઈએ. જો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીને મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તેમાં ઓગળેલા દ્રવ્યના મોલ અંશ જેટલો હોય છે. રાઉટના નિયમની સાબિતી. દ્વિઆંગી દ્રાવણ માટે રાઉટના નિયમને સામાન્ય સ્વરૂપે રજૂ કરતા કોઈપણ દ્રાવણ માટે તેના પ્રત્યેક બાષ્પશીલ ઘટકનું દ્રાવણમાં આંશિક બાષ્પ દબાણ તે ઘટકના મોલ અંશને સપ્રમાણમાં ચલે છે. અહીં આપણે આ બંને વ્યાખ્યાઓ યાદ રાખવાની છે, અને જે આમાં અમુક શબ્દો છે જેવા કે મંદ અને આદર્શ દ્રાવણ, અબાષ્પશીલ દ્રાવ્ય, એ શબ્દો ખાસ યાદ રાખવાના છે, કારણ કે ઘણીવાર આવી નાની ભૂલોના કારણે આપણા માર્ક્સ ઘટી જતા હોય છે. તો જ્યારે આપણને પરીક્ષામાં પૂછવામાં આવે કે રાઉટો નિયમની વ્યાખ્યા લખીને સમજાવો, તો આપણે પહેલાં આ બંને વ્યાખ્યાઓ લખવાની છે અને એ પછી આપણે આ સૂત્રની સાબિતી જોવાની છે. તો શરૂઆત કરીએ. અહીં દ્રાવકના બાષ્પ દબાણને P1 અને તેના મોલ અંશને x1 વડે દર્શાવવામાં આવેલું છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે P1 એ દ્રાવક માટે છે. યાદ રાખવા માટે એક ટિપ્સ આપું કે દ્રાવક અને દ્રાવક એક બાષ્પ દબાણ, જ્યારે દ્રાવકનું બાષ્પ દબાણ હોય તો P1 લેવાનું છે અને એના મોલ અંશને x1 લેવાના છે, અને દ્રવ્યનું બાષ્પ દબાણ એ P2 અને તેના મોલ અંશ એ x2 વડે દર્શાવવાના છે. આ ખાસ યાદ રાખજો, ઘણીવાર આમાં ભૂલ થતાં આપણે સૂત્ર તારવી નથી શકતા. તો જોઈએ, પહેલાં આપણે આ નિયમ જે આપણને આપેલો છે કે કોઈપણ દ્રાવણ માટે તેના પ્રત્યેક બાષ્પશીલ ઘટકનું દ્રાવણમાં આંશિક બાષ્પ દબાણ તે ઘટકના મોલ અંશને સપ્રમાણમાં ચલે છે. આ નિયમનો આપણે ઉપયોગ કરી અને શરૂઆત કરીશું અને છેલ્લે આપણે આ નિયમ તારવીશું. તો પહેલાં એ જ કીધું છે કે P1 ઇઝ પ્રપોઝનલ ટુ x1. P1 ઇઝ ઇક્વલ ટુ x1 ઇન્ટુ P10, જ્યાં P1 એ ચલનનો અચળાંક છે જેનું મૂલ્ય શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું હોય છે. અહીં આકૃતિમાં સમજીએ કે દ્રાવકના મોલ અંશ અને દ્રાવણનું બાષ્પ દબાણ. અહીં આ જે સીધી લાઈન છે એ આપણને રાઉટના નિયમની સાબિતી આપે છે. જ્યારે દ્રાવકના મોલ અંશ 1 થઈ જશે ત્યારે દ્રાવકનું દબાણ, દ્રાવણનું દબાણ અને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એ બંને સરખા થઈ જશે, એટલે કે P1 ઇક્વલ ટુ P10 થઈ જશે. હવે આ સમીકરણમાં P10 ને નીચે લાવતા તો P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ x1, પરંતુ x1 એટલે કે દ્રાવકના મોલ અંશ એટલે દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ, એની કિંમત સમીકરણમાં મૂકીએ તો P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ N1 અપોન N1 પ્લસ N2. બંને બાજુને એકમાંથી બાદ કરતા, આ ખાસ યાદ રાખજો, ઘણીવાર આપણે બંને બાજુમાંથી એક બાદ કરી દેતા હોઈએ છીએ, પરંતુ બંને બાજુને એકમાંથી બાદ કરવાની છે, એટલે આ સમીકરણ આવશે P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1 પ્લસ N2. પરંતુ આ એટલે તો x2 થયું, એટલે કે દ્રાવ્યના મોલ અંશ. તો એની કિંમત મૂકી દઈએ કે P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ x2. તો થઈ ગયો આપણો નિયમ સાબિત.
શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળવાથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ તેમાં ઓગળેલા દ્રવ્યના મોલ અંશ જેટલો હોય છે. હવે જ્યારે દ્રાવણ એ અતિમંદ હશે, એટલે કે દ્રાવ્ય એ દ્રાવકમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓગળેલો હશે, ત્યારે N2 એટલે કે દ્રાવ્યના મોલ એ દ્રાવકના મોલની સાપેક્ષે એટલે કે N1ની સાપેક્ષે અવગણી શકાય તેવા હશે. તો N2 પ્લસ N1 ઇઝ નિયરલી ઇક્વલ ટુ N1 મૂકી શકાય. તો એ જોઈએ P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1. હવે મોલ એટલે આપણે જાણીએ છીએ કે વજન છેદમાં એનું મોલર દળ. એ રીતે N2 અને N1નું મૂકીશું અને આ સમીકરણ લાવીશું. દાખલા ગણવા માટે ઘણીવાર આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું, તો ઘણીવાર આ સમીકરણનો. તો બંને સમીકરણ યાદ રાખીશું. હવે જોઈએ રાઉટના નિયમની મર્યાદાઓ. પહેલું, આ નિયમને અતિમંદ દ્રાવણો માટે જ લાગુ પાડી શકાય છે. આ નિયમ આદર્શ દ્રાવણોને જ લાગુ પાડી શકાય છે. જો દ્રાવણને મંદ કરતાં તેની ઉષ્માના મૂલ્યમાં ફેરફાર થતો ના હોય તેવા દ્રાવણોને લાગુ પાડી શકાય છે. દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય તો બંનેને મિશ્ર કરતાં દ્રાવણનું કુલ કદ પ્રવાહી દ્રાવ્ય અને દ્રાવકના કદના સરવાળા જેટલું થાય તેવા દ્રાવણોને જ લાગુ પાડી શકાય છે. આ નિયમ વિદ્યુત અવિભાજ્ય જલીય દ્રાવણને તેમજ દ્રાવ્ય જ્યારે દ્રાવકમાં ઓગળે ત્યારે દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતું ન હોય તેવા દ્રાવણને લાગુ પાડી શકાય છે. અહીં આપણે આ જે પહેલા બે નિયમો છે એ તો આપણે વ્યાખ્યામાં જ યાદ રાખી લીધા છે, એટલે એ બંને તો યાદ રાખવાની જરૂર નથી. અહીં આપણે જોયું કે મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે, એટલે એ તો વ્યાખ્યામાં જ આવી ગયું. બીજું જોઈ લઈએ. આને યાદ રાખવા માટે થોડી સરળ ટિપ્સ આપું છું. પહેલું બંને આપણને એ રીતે યાદ રહી જશે. ત્રીજું, ચોથું ને પાંચમું એ થોડી સરળતાથી યાદ રાખીએ કે ઉષ્માના મૂલ્યમાં ફેરફાર. ઉષ્માના મૂલ્યમાં ફેરફાર આટલો શબ્દ યાદ રાખજો. આમાં જોઈએ કે મિશ્ર કરતા દ્રાવણનું કુલ કદ, આમાં ખાલી એટલું રાખીશું કે કદનો સરવાળો યાદ રાખીશું કે દ્રાવ્યનું કદ અને દ્રાવકનું કદ એ દ્રાવણના કદ જેટલું થવું જોઈએ. એટલે જે આમ કીવર્ડ કહેવાય એ યાદ રાખીશું કે કદનો સરવાળો. અને ત્રીજું છે કે સુયોજન કે વિયોજન થતું ના હોય. આ તો આપણે હેનરીના નિયમમાં પણ જોયું હતું, તો આ તો આપણે સરળતાથી યાદ રાખી શકીએ. તો આ રીતે રાઉટના નિયમની આપણે 5 મર્યાદાઓ યાદ રાખીશું.